હવારમાં બહાર આવી ત્યાં તો ઓહો રેડી થઈ ગયું લ્યો. રાતે વરસાદ હતો ને, અગાશી કાંઈ ઘટે નહીં. પછી તો નાયા વગર જ મંડાઈ ગઈ સાફ કરવા. અગાશીમાં એટલી ધૂળ હતી કે મારે આમાં ને આમાં 8 વાગી ગયા. પછી મારે નાવું પડ્યું. નાયા વગર ભાખરી કરવી મને ન ગમે. શાબાશ બેટા. સા ભાખરી ને નાસ્તો ને રેડી કર્યું. પછી રાજ અને જીનુને જગાડી દીધા અને પછી અગાશીનો પાછો વારો લીધો. સોખી કરી નાખી. પણ અમારા બેન હજી આમના માટા મારે જો. પછી મેં કીધું રૂમ એક બાકી રહી છે, હારે કરી નાખું ને પછી જીનુનો વારો લઉં. તો કે વારો નહીં, મને ગોળ ગોળ ફરવું છે. વાતાવરણ જો સારું છે, ગોળ ગોળ ફરવાનું મન થાય ને એવું જ. અને આ જોવો લ્યો ઢીંગલીની હાલત જીનુએ કેવી કરી નાખી. પછી બેહી ગયા જમવા. અરે ભૂખ લાગી થી. ખાઈને પછી મેં જીનુને કીધું વાસણ આટલા જ છે, તું ધોઈ નાખ ને. તો કે તારે નથી ધોવાના, મારે નથી ધોવાના, હાલ હુઈ જાવી. પછી તો જો વરસાદ શરૂ થઈ ગયો. આવવાની તો ઊંઘ ન આવે, પણ અમે તો તોય હુઈ ગયા. આજ કમેન્ટમાં ખાઈને પછી વાસણ ધોવા ગમે કે મારી જેમ આળસ? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.